આ પાવન ધરતી ઉપર છેલ્લા 4 દિવસથી પીજીએસએલ દ્વારા એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, ત્યારે ઉપસ્થિત સર્વે મારી બાજુમાં બેઠેલા મહાનુભાવો, આગળ બેઠેલા સર્વે વીર સૈનિકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું. આ એક કલા સાધનાનો કાર્યક્રમ છે, સ્પર્ધા છે. હું આને સ્પર્ધા નથી કહેતો, સાધના કહું છું. કારણ કે તમે ગિરનારમાં આવી અને જે કાંઈ તમારી અંદર છુપાયેલ હતું એ ગિરનારીના ચરણોમાં સમર્પિત કર્યું, એટલા માટે તમે સાધના કરી. હું છેલ્લા 4 દિવસથી સાંભળું છું, દરેક વ્યક્તિ પોતાની અંદર જે કાંઈ ભાવ છુપાયેલો છે ખૂબ ભાવથી અહીંયા રજૂ કર્યું. કારણ કે આ ધરતી છે એ ભજન, ભોજન અને ભક્તિની ભૂમિ છે. એટલે અહીંયા ઓટોમેટિક અંદરથી જ નીકળે. એના માટે કંઈ તૈયાર ન કરવું પડે. એટલે તમે તૈયાર કરીને આવ્યા છો, પણ એ ભાવ છે એ ભાવ પ્રગટ થયા વિના રહે જ નહીં. હું આ 4 દિવસ આ ભાવને હું માણું છું. હું પણ ખૂબ જ આનંદિત થયો. ખૂબ મને સારું લાગ્યું કે ભાઈ આવો સરસ કાર્યક્રમ એક અમારી આ ભારતીય આશ્રમની ભૂમિ ઉપર થયો. લોકોએ ખૂબ મજા માણી. જોઉં છું 4 દિવસથી ખૂબ આનંદ વ્યક્ત કરે છે. તો આ આનંદની, આ મોજની ભૂમિ છે કે જ્યાં ભગવાન સ્વયંભૂ બિરાજે છે. અહીંયા ભગવાનના આશીર્વાદ છુપાયેલા છે આ ધરતી ઉપર. એટલે મોજ આવે એમાં કોઈ શંકાનું સ્થાન નથી. અને છેલ્લા 4 મહિનાથી અમારી રાઠોડ સાહેબ, ભાસ્કરભાઈ, આખી ટીમે ખૂબ મહેનત કરી, ત્યારે આપણે આજે જે કાર્યક્રમ છે એ માણી રહ્યા છે. તો આપણે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ કે એમની મહેનતથી આજે આ કાર્યક્રમ સફળ થયો છે. અને જે પહેલી વખત રાઠોડ સાહેબની બધા આખી ટીમ આવી મેડમને કે અમારે આવો એક કાર્યક્રમ રાખવો છે, ત્યારે મેં કીધું ભાઈ તમારા માટે ગમે ત્યારે ભારતીય આશ્રમના દ્વાર ખુલ્લા છે. એક નહીં, દર વર્ષે આવી ઇવેન્ટ કરો અને લાખો લોકો જે બહારથી આવે છે એ લોકોને પણ ગિરનારનો લાભ મળે. એટલા માટે હું કહું છું, ભલે આવતે વર્ષે નહીં પણ દર વર્ષે આવો કાર્યક્રમ આશ્રમમાં થાય, એના માટે હું અત્યારથી જ અનુમતિ આપું છું. તો આ પવિત્ર ગિરનારની ભૂમિમાં જ્યારે તમે આવ્યા છો, તમારો ભાવ પ્રગટ થયો છે, ત્યારે મારે એક જ નાની એવી સૂચના આપી છે કે તમે તમારો જીવ મુઠ્ઠીમાં રાખી અને લોકોના જીવનમાં ઉજાસ વેરો છો, ત્યારે તમારું જીવન પણ કંઈક વિશેષ થાય. તમારું જીવન તમારા પરિવાર માટે, તમારા કુટુંબ માટે, તમારા સમાજ માટે આદર્શ બને. એના માટે તમે કંઈક ને કંઈક તમારામાં જે નાનું મોટું વ્યસન હોય આ ગિરનારમાં છોડીને જાય. એ મારી વિનંતી છે, પ્રાર્થના છે. કારણ કે આપણે જોઈ છીએ વ્યસન અનેક પરિવારના માળા વીખી નાખે છે. તો હું માનું છું કે હોય જ છે નાનું મોટું. કદાચ ધીમે ધીમે કરી આ ગિરનારી મહારાજને પ્રાર્થના કરજો. અમે પણ પ્રાર્થના કરશું કે તમારા જીવનમાં ખૂબ ખુશહાલી થાય, ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ જોડે. તો જે કાંઈ નાનું મોટું વ્યસન હોય અહીંયા મૂકી અને જાજો અને ગિરનારી મહારાજના આશીર્વાદ લઈ અને તમારું જીવન આગળ ખૂબ પ્રફુલ્લિત થાય, ખૂબ આનંદિત બને એ ગિરનારી મહારાજને પ્રાર્થના સાથે હું તમામ જે લોકો અહીંયા ભાગ લીધો બધાને અભિનંદન આપીશ. કારણ કે જજ લોકોને નક્કી કરવાનું કે કોણ જીત થાય, કોની હાર થાય, પણ તમે બધા જીતી જ ગયા છો. કારણ કે ગિરનારીના સાનિધ્યમાં બેઠા છો, ગિરનારીની તમારી ઉપર ખૂબ કૃપા છે એટલે તમે અહીં સુધી પહોંચ્યા છો. કારણ કે અમારા દાદા ગુરુ કહેતા કે ગિરનાર में वही आता है जिसको गिरनारी बोलाते. તો આજે તમે બધાએ ગિરનારી મહારાજને બોલાવ્યા છે એટલે તમે બધા જીતેલા જ છો. પણ વધારે હવે આગળની સ્પર્ધામાં ખૂબ મહેનત કરી અને તમે આગળ આવો, ખૂબ આગળ વધો એવી પ્રાર્થના સાથે વાળી ગિરનાર પર ગિરનારી કહું.